અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન આપી દીધા છે. આ ચુકાદા સાથે જુલાઈ 2023ની એકાળ રાત્રિએ સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ લગભગ પોણા 3 વર્ષ જેટલો લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવ્યા પછી નબીરો તથ્ય પટેલ આખરે હવે જેલ મુક્ત થઈ જશે. નબીરાની મોજ, નિર્દોષોના ઘરમાં કાયમી ખોટ, નરાધમની રફતાર, 9 પરિવારોનો કાયમી અંધકાર. ઇસ્કોન બ્રિજ પર કાળ બનીને ત્રાટકેલી એ રાત માત્ર એક અકસ્માત નહોતી, પરંતુ 9 માસૂમ પરિવારોના હસતા રમતા સંસારને કાયમ માટે ઉજ્જડ કરી નાખનારો એક કારમો ઘા હતી. આજે જ્યારે ભયાનક નરસંહારના મુખ્ય આરોપી અને નબીરા તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી નિયમિત જામીન મળ્યા છે અને તે લગભગ પોણા 3 વર્ષ પછી જેલના સળિયા પાછળથી મુક્ત થઈને પોતાના જીવનમાં પાછો ફરશે, ત્યારે અભાગી પીડિત પરિવારોના હૃદય ફરી એકવાર લોહી લુહાણ થઈ ગયા છે. સાહેબ એને જામીન ન મળવા પડે ને. અમારા દીકરો બધા 9 જણાની હત્યા કરી છે. આ 9 ના મા બાપ રજળી પડ્યા છે. દીકરા વગરના એક દીકરો બધા નતા, બધા દીકરા વગરના થઈ ગયા. આ બેન ભાઈ વગરની થઈ જઈએ. એને જામીન ન મળવું પડે. એને મોતની સજા જ હોવી જોઈએ, એને ફાંસીની સજા હોવી જોઈએ. સરકાર શું કરે છે? અત્યારે લગી અમે 3 વર્ષથી રાહ જોઈ છે કે કાલ એને ફાંસીની સજા દે, કાલ ફાંસીની સજા દે. આ 2 વર્ષ 10 મહિના થઈ ગયા, હજી કોઈ અમને બોલાવ્યા નથી, અમને કોઈ પૂછ્યું નથી, કોઈ કીધું નથી. અમને અમારો સહારો તો બધો વિયો ગયો. નોકરી કરતો તો સરકારી, અમને કોઈ સહારો છે નહીં. હવે પોણા 3 વર્ષની જેલ અને આજીવન રડતો ન્યાય. ઇસ્કોન બ્રિજની કાળી રાત નહીં ભૂલે ગુજરાત. કાયદાના ચોપડે કદાચ જામીનને એક સામાન્ય પ્રક્રિયા ગણવામાં આવે, પરંતુ પોતાના વાલ સોયા સંતાનોને ગુમાવી ચૂકેલા એ માતા પિતાની આંખો સામે આજે ફરીથી એ કાળી રાતનું કાળજો કંપાવી દેતું દ્રશ્ય આબેહૂબ જીવંત થઈ ગયું હશે. નબીરાની કારની રફતાર તો થોડી ક્ષણો માટે જ આવી, પરંતુ તે અનેક પરિવારોના સપનાઓ, આશાઓ અને વૃદ્ધાવસ્થાના એકમાત્ર સહારાને હંમેશા માટે કચડીને ચાલી ગઈ. એ માતા પિતાના કાળજાના ટુકડાઓ તો ક્યારે પાછા નહીં આવે. એક બેન ભાઈ વિનાની થઈ ગઈ, મા બાપ દીકરા વિનાના થઈ ગયા. આવું ન હોવું જોઈએ. એક જ ભાઈ હતો, એકને એક. અમને એટલો વિશ્વાસ છે સરકાર ઉપર કે એને મોતની સજા આપવી પડે. ના, એમને જામીન ન મળવા પડે, એમને મોતની સજા દો એવી અમને સરકાર ઉપર વિશ્વાસ છે કે એને મોતની સજા. અમદાવાદના વ્યસ્ત એવા ઇસ્કોન બ્રિજ પર મધરાત્રિએ અગાઉ થયેલા એક અન્ય અકસ્માતને જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું. એ જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કારે કાળ બનીને ત્યાં હાજર નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને 12 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.